વંદે ગુજરાત. હેલો, ગુડ મોર્નિંગ એવરીબડીઝ. અગાઉ આપણે સિંગલ ફેઝ અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર વિશે ભણી ગયા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સિંગલ ફેઝ અથવા તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર અથવા તો સિંગલ ફેઝ જનરેટર અથવા તો એસી જનરેટર ફરતું ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ફરતું ચુંબકીય ક્ષેત્ર એટલે શું એ પણ આપણે અગાઉ ભણી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે એસી સપ્લાયમાં ફ્રીક્વન્સી હોય છે, એટલે કે વોલ્ટેજ અને કરંટ એક સમયે મેક્સિમમ અથવા તો મિનિમમ થાય છે. આપણે અહીંયા ભારતમાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે અને તેના આધારે ફ્રીક્વન્સીના આધારે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મેગ્નેટિક ફિલ્ડના આધારે ઇન્ડક્શન મોટર સિંગલ ફેઝ અથવા તો 3 ફેઝ કાર્ય કરે છે. જનરેટર અને મોટરની મેઇન રચના આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોમન ભાગ હોય છે: સ્ટેટર, રોટર, એનું બોડી, એનું ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગ, એના કનેક્શન્સ. તો આજે એવી જ એક મોટર વિશે આપણે ભણવાના છીએ કે જે સિંક્રોનસ મોટર તરીકે ઓળખાય છે. સૌપ્રથમ આપણે એ જાણીએ કે સિંક્રોનસ મોટર એટલે શું. સિંક્રોનસ મોટર એટલે કે અચળ સ્પીડે એટલે કે એક સરખી સ્પીડે ચાલતી મોટર કે જેમાં કોઈપણ પ્રકારના લોડના વધારાની સાથે કોઈપણ પ્રકારની સ્પીડમાં ફેરફાર થતો નથી. ધારો કે તમારો લોડનો વધારો છે તો પણ કોઈપણ પ્રકારની સ્પીડમાં વધારો થશે નહીં. ધારો કે તમે લોડ વધારો છો અથવા તો ઘટાડો છો. પાવર ફેક્ટરમાં જો વધારો કે ઘટાડો થશે તો પણ આ મોટરની સ્પીડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે કે આ મોટરને આપણે ઈચ્છિત એટલે કે જેટલા પાવર ફેક્ટર વધારે અથવા ઓછો પાવર ફેક્ટર ઉપર ચલાવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે દરેક સિંક્રોનસ મોટર જે છે એ પાવર ફેક્ટર સુધારણા માટે એનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે સિંક્રોનસ મોટરનો પરિચય એટલે કે આ જનરલ માહિતી જોઈએ. સિંક્રોનસ મોટર જે રીતે આપણે એસી જનરેટરને એસી ઓલ્ટરનેટર અથવા તો એસી મોટર તરીકે ચલાવી શકીએ છીએ, તેવી જ રીતે ડીસી જનરેટરને પણ ડીસી મોટર તરીકે આપણે ચલાવી શકીએ છીએ. અને સિંક્રોનસ મોટરની રચના લગભગ ઓલ્ટરનેટરને મળતી આવે છે, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર, મુખ્ય ભાગો સ્ટેટર અને રોટર. સિંક્રોનસ સ્પીડની મોટરમાં લોડનો વધારો કરવામાં આવે તો તેની સ્પીડમાં કોઈ ફેરફાર થતો નથી. સિંક્રોનસ મોટરની રચના તેની રચનામાં મુખ્યત્વે 2 ભાગોનો સમાવેશ થાય છે. એટલે કે પહેલો ભાગ એનો મેઇન ભાગ છે તે સ્ટેટર. હવે આ જે સ્ટેટર છે એ કઈ રીતે બનાવવામાં આવે છે તે આપણે આજે જોઈશું. સ્ટેટરને સ્ટીલની પટ્ટીને વાળીને ફ્રેમ બનાવવામાં આવે છે અને તેની અંદર સિલિકોન સ્ટીલના લેમિનેશન્સ મૂકવામાં આવે છે. આ જે છે સ્ટેટર એ લેમિનેશન્સવાળું એટલા માટે મૂકવામાં આવે છે કે જેના કારણે આયર્ન લોસ ઓછો થાય. જો આ સ્ટેટરને સોલિડ બનાવવામાં આવે તો તેમાં આયર્ન લોસ વધી જાય છે. એટલે કે આ સોલિડ જો લેમિનેશન્સ હોય તો તેમાં ગરમી વધારે ઉત્પન્ન થાય છે. સિલિકોન સ્ટીલના લેમિનેશન્સવાળી જો કોર આપણે વાપરીએ તો તેમાં આયર્ન લોસ ઓછો થશે અને ગરમી છે જે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. એટલે કે આપણું મશીન છે એ ગરમ થતું નથી. એટલે કે સ્ટેટરને સિલિકોન સ્ટીલના લેમિનેશન્સવાળા ભાગથી બનાવવામાં આવે છે. હવે આ જે સ્ટેટર છે એની જે કોર છે એની અંદર ખાંચા મૂકવામાં આવે છે અને આ ખાંચામાં 3 ફેઝ વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ જે 3 ફેઝ વાઇન્ડિંગ છે એ સુપર એનિમલ કોપર વાયર અથવા તો કોપરના સળિયામાંથી બનાવવામાં આવે છે અને આ વાઇન્ડિંગના છેડા એટલે કે 6 છેડા બહાર કાઢવામાં આવે છે કનેક્શન માટે. આ જે વાઇન્ડિંગ છે 3 ફેઝ વાઇન્ડિંગ એના 3 ફેઝના ટોટલ 6 છેડા બહાર નીકળે છે, જેના આપણે સ્ટાર કનેક્શન અથવા તો ડેલ્ટા કનેક્શન કરી અને સપ્લાય સાથે જોડવામાં આવે છે. જો સ્ટાર કનેક્શન હશે તો
કોઈપણ એક ફેઝનો સ્ટાર્ટિંગ છેડો અને બીજા ફેઝનો સ્ટાર્ટિંગ છેડો, ત્રીજા ફેઝનો સ્ટાર્ટિંગ છેડો, અથવા તો દરેક ફેઝના એટલે કે આર, વાય અને બી ત્રણેય ફેઝના એન્ડિંગ છેડાને જોઈન્ટ આપી વચ્ચેથી એક કોમન પોઈન્ટ આપવામાં આવે છે, જેને આપણે ન્યુટ્રલ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે જે બાકીના ત્રણ છેડા જે વધે છે આર, વાય અને બી, તેને આપણે સપ્લાય સાથે જોડી શકીએ છીએ. આ જ રીતે ડેલ્ટા કનેક્શન જો કરવાના થાય ત્યારે ડેલ્ટા કનેક્શનમાં કોઈપણ એક ફેઝનો સ્ટાર્ટિંગ છેડો અને બીજા ફેઝનો એન્ડિંગ છેડો જોડવામાં આવે છે. એટલે કે આર ફેઝનો સ્ટાર્ટિંગ છેડો બી ફેઝના એન્ડિંગ છેડા સાથે, આર ફેઝનો એન્ડિંગ છેડો વાય ફેઝના સ્ટાર્ટિંગ સાથે અને વાય ફેઝનો એન્ડિંગ છેડો બી ફેઝના સ્ટાર્ટિંગ સાથે જોડી અને બાકી ત્રણ છેડા તમને જે મળે છે તેને આપણે 3 ફેઝ એસી સપ્લાય સાથે જોડી શકીએ છીએ. એટલે કે સ્ટેટર કોરનું જે વાઇન્ડિંગ છે એ 3 ફેઝ વાઇન્ડિંગ કરવામાં આવે છે સ્ટાર અથવા તો ડેલ્ટામાં. જેવી રીતે સિંક્રોનસ મશીનને જનરેટર, ઓલ્ટરનેટર અથવા સિંક્રોનસ મોટર તરીકે ચલાવી શકાય છે, તેવી જ રીતે સિંક્રોનસ મોટરની રચના ઓલ્ટરનેટર જેવી જ બનાવવામાં આવે છે. આ મોટરમાં લોડના વધારા સાથે કોઈપણ પ્રકારનો સ્પીડમાં ઘટાડો થતો નથી. ઉપરાંત આ મોટરને આપણે ઇચ્છિત પાવર ફેક્ટર ઉપર ચલાવી શકીએ છીએ. એટલે કે મોટાભાગે જનરેટિંગ સ્ટેશન અથવા તો પાવર સ્ટેશનમાં જ્યાં લોડમાં વધઘટ થતી હોય છે વધારે પ્રમાણમાં, એવી જગ્યાએ આ સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને પાવર ફેક્ટર સુધારવા માટે સિંક્રોનસ મોટરનો ઉપયોગ થાય છે. જનરેટિંગ સ્ટેશનમાં અથવા તો ટ્રાન્સમિશન સેક્શનમાં 3 ફેઝ બસબાર સિસ્ટમ સાથે સિંક્રોનસ મોટરને જોડવામાં આવે છે અને આપણે ઇચ્છિત પાવર ફેક્ટર મેળવી શકીએ છીએ. સિંક્રોનસ મોટરની રચના અગાઉ મેં ટૂંકમાં કીધું એ પ્રમાણે અહીંયા આપણે ડિટેલમાં જોઈએ કે સિંક્રોનસ મોટરના મુખ્ય ભાગો સ્ટેટર અને રોટર. બાકી જે કોમન ભાગો છે એ તો ખરા જ, બોડી છે, કુલિંગ સિસ્ટમ છે, યોક છે, પોલ છે, ટર્મિનલ બોક્સ છે. આ એના કોમન ભાગો છે કે દરેક જનરેટર અને મોટરમાં હોય છે જ. પરંતુ સિંક્રોનસ મોટરની મુખ્ય બે ભાગો જોઈએ તો સ્ટેટર અને રોટર. રોટર પ્રોજેક્ટેડ પોલમાંથી બનાવેલું હોય છે. પ્રોજેક્ટેડ પોલ એટલે કે વાઇન્ડિંગ છે હંમેશા પોલને આધારિત હોય છે. જેટલા પોલનું વાઇન્ડિંગ હોય એના આધારે વાયરની સંખ્યા, કોઇલની સાઇઝ નક્કી કરવામાં આવે છે. સિંક્રોનસ મોટરની સ્પીડ એટલે કે જો એ સિંક્રોનસ એટલે કે સ્પીડ જો અચળ રહેતી હોય તો તેનો આધાર ફ્રીક્વન્સી અને પોલની સંખ્યા ઉપર રહે છે. એટલે કે સિંક્રોનસ મોટર NS બરાબર 120 F/P એટલે કે ફ્રીક્વન્સી, જ્યાં F બરાબર ફ્રીક્વન્સી, P બરાબર પોલની સંખ્યા અને NS બરાબર સિંક્રોનસ સ્પીડ. સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ કે NS એટલે કે સિંક્રોનસ સ્પીડ બરાબર ફ્રીક્વન્સી 120 પોલની સંખ્યા. ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં અને પોલની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ જેમ તમે પોલની સંખ્યા વધારો એમ એની સ્પીડ ઘટે અને જે પોલની સંખ્યા ઓછી હોય તો તે જનરેટર અથવા મોટરની સ્પીડ વધારે હશે. એટલે રોટર જે છે એ પ્રોજેક્ટેડ પોલ રોટર હોય છે. અને આ રીતે પ્રોજેક્ટેડ પોલ રોટરમાં અંદર ખાંચા આવેલા હોય છે. તેની અંદર કોપર વાયરના ગૂંચળાઓને સિરીઝમાં જોડવામાં આવે છે અને આ સિરીઝમાં જોડીને તેમાંથી 2 સ્લિપ રિંગ મારફતે છેડાઓ બહાર કાઢવામાં આવે છે અને તેને સ્લિપ રિંગ મારફતે ડીસી પ્રવાહ આપવામાં આવે છે. આ કોપરના જે સળિયાઓ છે એને બંને બાજુથી કોપરની રિંગ વડે શોર્ટ કરવામાં આવે છે, જેને આપણે ડેમ્પર વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ડેમ્પર વાઇન્ડિંગ એટલે એક વધારાનું વાઇન્ડિંગ. સિંક્રોનસ સ્પીડ NS = 120 F/P
અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. એફ બરાબર ફ્રિકવન્સી, પી બરાબર પોલ. સપોઝ કે પી બરાબર 2 છે. ભારતમાં આપણને ખબર છે કે 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી છે, એટલે કે આવૃત્તિ 50 હર્ટ્ઝ રાખવામાં આવે છે. તો NS બરાબર 120 × 50 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3000 RPM, એટલે કે આંટા પ્રતિ મિનિટ. કોઈપણ મશીનની સ્પીડ જે છે એ RPMમાં માપવામાં આવે છે. RPM મીન્સ કે રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે કે આંટા, અને 1 મિનિટમાં એ કેટલા આંટા ફરશે તેને આપણે સ્પીડ તરીકે ઓળખીએ છીએ. આ જ એક્ઝામ્પલમાં સપોઝ કે 4 પોલ છે, P બરાબર 4 પોલ છે, તો 120 × 50 એ તો ફિક્સ જ રહેશે, કારણ કે ફ્રિકવન્સી આપણે ફિક્સ રાખીએ છીએ. તો 120 × 50 ડિવાઇડેડ બાય 4 કરીશું, એટલે 1500 આંટા પ્રતિ મિનિટ આપણને આન્સર મળશે. હવે અહીંયા એક ફિગર આપી છે, જેમાં સિંક્રનસ મોટરની રચના દર્શાવી છે. જેમાં તમે જોઈ શકો છો કે સ્ટેટર ઉપર આર્મેચર વાઇન્ડિંગ લખેલું છે, ત્યાં આર્મેચરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. રોટર ઉપર જે વાઇન્ડિંગ કરેલું છે એને સ્લિપ રિંગ લખેલું છે, ત્યાં સ્લિપ રિંગ મારફતે જોડવામાં આવે છે. 3 ફેઝ સપ્લાય આઉટપુટ લેવામાં આવે છે. DC સપ્લાય ઇનપુટ તરીકે જોડવામાં આવે છે. હવે જ્યારે આપણને ખબર છે કે જ્યારે પણ આપણે 3 ફેઝ સપ્લાય આપીએ છીએ ત્યારે તેમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે N અને S પોલ ઉત્પન્ન થાય છે. N મીન્સ કે નોર્થ પોલ અને S મીન્સ કે સાઉથ પોલ. હવે જ્યારે પણ આપણે સપ્લાય આપીશું ત્યારે વારાફરતી સ્ટેટરમાં N અને S પોલ ઉત્પન્ન થશે. અગાઉ આપણે મેગ્નેટિકના લેસનમાં ભણી ગયા છીએ કે જો સમાન પોલ એકબીજાની સામે આવે અથવા તો અસમાન પોલ એકબીજાની સામે આવે તો શું થાય. દાખલા તરીકે N અને N પોલ અથવા તો S અને S પોલ જો એકબીજાની સામે આવે તો અપાકર્ષણ થાય, અને N અને S પોલ અથવા તો S અને N પોલ જો સામે આવશે તો એ વચ્ચે આકર્ષણ થશે. તો અહીંયા સ્ટેટરમાં જે વાઇન્ડિંગ છે એમાં 3 ફેઝ સપ્લાય આપશો એટલે N અને S પોલ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે જ્યારે રોટરને આપણે DC સપ્લાય આપીએ છીએ ત્યારે એમાં પણ N અને S પોલ ઉત્પન્ન થશે. હવે ધારો કે સ્ટેટર વાઇન્ડિંગ જે છે એનો N પોલ અને રોટરનો S પોલ સામે આવે છે, તો એ બે વચ્ચે આકર્ષણ થશે. અને જો આ સ્ટેટરનો N પોલ અને રોટરનો N પોલ સામે આવશે તો એ બે વચ્ચે અપાકર્ષણ થશે. પણ સ્ટેટર વાઇન્ડિંગમાં આ ફિલ્ડ એટલું બધું ઝડપથી ફરે છે કે જેને કારણે સ્ટેટરના પોલ્સ અને રોટરના પોલ્સ જે છે એ એકસાથે આકર્ષણમાં મળી શકતા નથી, એટલે કે N અને S થઈ શકતું નથી. જ્યારે પણ N અને S પોલ સામે આવશે ત્યારે મોટર છે એ ક્લોકવાઇઝ દિશામાં ફરશે, પરંતુ એટલું ઝડપથી સ્ટેટર છે એ પોલ બદલશે કે તેની અંદર આ વાઇન્ડિંગના પોલ બદલવાના કારણે તે થોડી જ વારમાં ફરીથી N અને L પોલ સામેથી આવવાથી એ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં મોટર ફરશે. એટલે કે મોટરનું જે રોટર છે એ ક્લોકવાઇઝ દિશામાં કન્ટિન્યુઅસલી ફરી શકતું નથી. તો આના માટે રોટરની રચના એવી કરવી પડે કે રોટરમાં જ્યારે DC સપ્લાય આપીએ છીએ ત્યારે તેમાં જે પોલ્સ ઉત્પન્ન થાય છે N અને S, તે સ્ટેટરના જે પોલ સાથે N અને S સાથે મેચ થવા જોઈએ. એટલે કે સ્ટેટરનો N પોલ અને રોટરનો S પોલ સામે આવવો જોઈએ, તો જ આપણી મોટર છે એ ક્લોકવાઇઝ દિશામાં ફરશે. હવે ધારો કે અહીંયા તો આપણે જોયું એ પ્રમાણે મોટર ફરી શકતી નથી, તો આપણે એના માટે શું કરી શકીએ? તો એના માટે આપણે મોટરને સ્ટાર્ટ કરવાની અલગ અલગ રીતો છે તેના વિશે ભણવું પડે. એટલે કે આ મોટરને કન્ટિન્યુઅસલી ચલાવવી હોય તો આપણે કઈ રીતે ચલાવી શકીએ? આને 3 રીતે ચલાવવામાં આવે છે. પહેલી જે છે
રીત મેથડ જે છે એ પોની મોટરની સ્ટાર્ટિંગ રીત. અહીંયા એક બીજી ફિગર પણ દર્શાવેલી છે, જેમાં એક રોટર દર્શાવેલું છે અને રોટર ઉપર વાઇન્ડિંગ દર્શાવેલું છે અને સ્ટેટર વાઇન્ડિંગ પણ દર્શાવેલા છે. હવે જ્યારે પણ આપણે પોની મોટર વડે સ્ટાર્ટિંગ કરીશું ત્યારે આમાં શું કરવામાં આવે છે, તો સિંક્રોનસ મોટરની સાથે એક નાની ડીસી અથવા તો એક એસી મોટરને મિકેનિકલી કપલ કરવામાં આવે છે. એટલે કે એસી મોટર અથવા ડીસી મોટરને સપ્લાય આપી અને સિંક્રોનસ મોટરને ફેરવવામાં આવે છે. હવે જ્યારે સિંક્રોનસ મોટર જ્યારે ફરવા લાગશે ત્યારે સિંક્રોનસ મોટરનું રોટર જે છે એ સ્ટેટરના એન અને એસ પોલ સાથે રોટર સાથે જે મેચ થવા જોઈએ તે પોલ સામસામે જ્યારે આવશે ત્યારે એક એવી કન્ડિશન આવશે કે તે ચુંબકીય રીતે એન અને એસ પોલ લોકિંગ થઈ જશે અને જ્યારે આ લોક થઈ જશે ત્યાર પછી આપણી સિંક્રોનસ મોટર છે એ સિંક્રોનસ સ્પીડે ચલાવી શકાય છે. હવે જ્યારે આ મોટરને ઇન્ટરલોકિંગ થઈ ગયા પછી સિંક્રોનસ સ્પીડે પહોંચી જાય પછી સિંક્રોનસ મોટરના રોટરને આપણે ડીસી સપ્લાય આપીએ છીએ અને આ રીતે આપણે મોટરને ચલાવી શકીએ છીએ. તો આ હતી પહેલી મેથડ, પોની મોટર રીત. પોની મીન્સ સ્ટાર્ટિંગ, એટલે કે પોની મોટર વડે, વધારાની મોટર વડે આપણે કઈ રીતે સિંક્રોનસ મોટરને ચાલુ કરી શકીએ છીએ. સેકન્ડ મેથડ છે ડેમ્પર વાઇન્ડિંગ. આ ડેમ્પર વાઇન્ડિંગ મેથડમાં શું કરવામાં આવે છે કે જે રોટર છે એની અંદર પોલ ફેઝમાં નાના નાના કાણા પાડી અને તેમાં કોપરના સળિયા ગોઠવવામાં આવે છે. આ જે કોપરના સળિયા છે એને સ્લિપ રિંગ મારફતે શોર્ટ કરવામાં આવે છે. એટલે કે આ મોટરને ઇન્ડક્શન મોટરની રીતે સ્ટાર્ટ કરવામાં આવે છે. આ રીતે મોટરને ઇન્ડક્શનની રીતે સ્ટાર્ટ કર્યા પછી જ્યારે સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડે પહોંચશે ત્યાર પછી મોટરને આપણે ડીસી સપ્લાય આપી અને સિંક્રોનસ મોટરને ફેરવી શકીએ છીએ. આ મોટરને ફેરવવાથી તેમાં એકવાર ચાલુ થઈ જશે પછી એ અચળ સ્પીડે ચાલશે, એટલે તેમાં કોઈ પણ પ્રકારનો લોડનો વધારો કે ઘટાડો થશે તો પણ તેની સ્પીડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, અથવા તો ઉપરથી પાવર ફેક્ટરમાં જો વધારો ઘટાડો થશે તો પણ આ મોટરની સ્પીડમાં ફરક પડશે નહીં. તો આ હતી સેકન્ડ મેથડ કે જે ડેમ્પર વાઇન્ડિંગની રીત. હવે આપણે થર્ડ મેથડ જોઈએ. થર્ડ મેથડ એટલે કે સિંક્રોનસ મોટરની રીત. આ સિંક્રોનસ મોટરની જે રીત છે એની અંદર બહારથી રેઝિસ્ટન્સ આપી અને સ્લિપ રિંગ મોટરની જે રચના આવે છે એ જ રીતની રચના હોય છે અને એને બહારથી રેઝિસ્ટન્સ આપી અને ચાલુ કરવામાં આવે છે. જ્યારે મોટર સિંક્રોનસ ગતિએ પહોંચશે ત્યાર પછી એકસરખી સ્પીડે ચાલુ થઈ જશે પછી તેને સપ્લાય બંધ કરી અને ડીસી સપ્લાય રોટરને આપવાથી આપણી મોટર કન્ટિન્યુઅસ ચાલુ કરી શકીએ છીએ. એટલે કે સિંક્રોનસ મોટરને ચાલુ કરવાની 3 રીત છે. એક તો આપણે જોઈએ એ પ્રમાણે પોની મોટર, બીજું ડેમ્પર વાઇન્ડિંગ અને ત્રીજું સિંક્રોનસ મોટરની રીતથી. હવે જ્યારે જનરેટિંગ સ્ટેશન અથવા તો પાવર સ્ટેશનમાં ફક્ત પાવર ફેક્ટર સુધારવા માટે જ જો આપણે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરતા હોઈએ તો તેમાં કોઈપણ પ્રકારની બીજી એક્સેસરીઝની જરૂર પડતી નથી. એટલે કે સિંક્રોનસ મોટર જે છે એ મોસ્ટલી એટલે કે સૌથી વધારે પાવર ફેક્ટર સુધારવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આજે આ લેસનમાં મુખ્યત્વે સિંક્રોનસ મોટરની રચના, તેનું કાર્ય અને તેની રચના વિશે જોયું. તેમાં મુખ્યત્વે સ્ટેટર, રોટર, એનું ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગ, એનું બોડી, એના મુખ્ય ભાગો
અને તેના કનેક્શન્સ. હવે તેના જે કનેક્શન્સ કરવામાં આવે છે તે બહાર ટર્મિનલ બોક્સ સાથે આપવામાં આવે છે. ટર્મિનલ બોક્સમાં ટોટલ 6 છેડા બહાર આવશે. તેની સાથે સ્ટાર અથવા ડેલ્ટામાં કનેક્શન કરી અને સપ્લાય સાથે જોડાણ કરી અને મોટર ચલાવવામાં આવે છે. હવે આગળ આપણે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે સ્ટેટરના એન પોલ અને રોટરના એસ પોલ કઈ રીતે એકબીજાની સામે આવશે અને ક્યારે મોટર સેલ્ફ સ્ટાર્ટ થશે એ આપણે અહીંયા બે નાના વિડીયો છે તેના દ્વારા જોઈશું. Working principle of synchronous motor. For understanding the principle of synchronous motor, we first look at the basic constructional feature of this type of motor. This motor mainly consists of two major parts. First one is stator. Stator of this motor is made up of number of laminations of cold grain-oriented silicon steel to reduce hysteresis and eddy current loss. The inner periphery of this cylindrical stator is provided with number of slots. A three-phase winding is so similarly distributed among the slots that when a three-phase power is supplied, a rotating magnetic field is produced. This magnetic field rotates at synchronous speed. Second one is rotor. Rotor of synchronous motor consists of an electromagnet. The field of the rotor is excited by supplying DC power to the rotor. Hence, after excitation, the rotor becomes an electromagnet. Poles of this electromagnet are magnetically locked with opposite poles of rotating magnetic field, and hence rotor will rotate at same speed as rotating magnetic field. Now the rotor, which is a magnet, is not rotating. The rotating flux rotates at very high speed, so the poles of the rotor cannot get locked with the stator poles and the motor does not work initially. To start the operation of the synchronous motor, the rotor is first rotated by an external prime mover or a separate motor. The main aim for doing this is to reduce the speed difference between the rotating flux and the rotor poles. When the relative speed between these two almost reaches zero, the poles of the rotor gets attached or locked with the flux. In this way, the rotor starts to rotate at synchronous speed. Another method of starting a synchronous motor is by using damper windings. In this case, at first the DC supply to the rotor is switched off and the motor starts to rotate on the principle of squirrel cage induction motor. When the relative speed between the rotor and the rotating flux decreases, the rotor is energized by DC supply and the rotor gets locked with the flux and starts to rotate at synchronous speed. This is how a synchronous motor works. Motors are capable of running at constant speed irrespective of the load acting on them. They are machines with high efficiency and are mainly used in high precision applications. The constant speed characteristic is achieved by interaction between a constant and rotating magnetic field. Rotor of synchronous motor produces constant magnetic field, and stator produces revolving magnetic field. The field coil of stator is excited by a three-phase AC supply. This will produce a revolving magnetic field, which rotates at synchronous speed. Rotor is excited by a DC power supply, so it acts like a permanent magnet. Alternatively, rotor can also be made of permanent magnet. Interaction of rotor and RMF is interesting. Assume you are giving an initial rotation to the rotor with same direction of RMF. You can see that opposite poles of RMF and rotor will attract each other
and they will get locked magnetically. This means that rotor will rotate the same speed of RMF, or rotor will rotate at synchronous speed. Synchronous speed can easily be derived as follows. This means that if one has got control over frequency of the electricity, speed of synchronous motor can be very accurately controlled. But if the rotor has got no initial rotation, situation is quite different. North pole of the rotor will obviously get attracted by south pole of RMF and will start to move in the same direction. But since the rotor has got some inertia, this starting speed will be very low. By this time, south pole of RMF will be replaced by a north pole, so it will give repulsive force. As a net effect, rotor won't be able to start, or synchronous motors are not inherently self-starting. To make synchronous motors self-start, a squirrel cage arrangement is cleverly fitted through pole tips. At the starting, rotor field coils are not energized, so with revolving magnetic field, electricity is induced in squirrel cage bars, and rotor starts rotating just like an induction motor. When the rotor has achieved its maximum speed, rotor field coils are energized. So as discussed earlier, poles of rotor gets locked with poles of RMF and will start rotating at synchronous speed. When rotor rotates at synchronous speed, relative motion between squirrel cage and RMF is zero. This means zero current and force on squirrel cage bars. Thus, it will not affect synchronized operation of motor. Synchronous motors will produce constant speed irrespective of motor load only if the load is within the capability of motor. If external torque load is more than torque produced by the motor, it will slip out of synchronism and will come to rest. Low supply voltage and excitation voltage are other reasons of going out of synchronism. It is interesting to note that synchronous motor has got the same constructional features of an alternator. Synchronous motors also helps in improving overall power factor of the system. That's all about working of synchronous motors. Thank you. આપણે જે સિંક્રનસ મોટરના વિડીયોઝ નિહાળ્યા તેમજ સિંક્રનસ મીટર વિશે જે પણ જાણ્યું તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. वंदे गुजरात.